110 આસપાસ માર્ક હતા, જે માર્ક અત્યારે સાહેબ 150 માર્ક આસપાસ મેરિટ અટક્યું છે. ઓકે, થેન્ક યુ. ગુજરાત સરકારમાં શું નામ તમારું? સંજય કુમાર. સંજયભાઈ, શેના માટે આવે તો શું માગણી શું કરે? માગણી અમારી એટલી જ છે સાહેબ કે 2021ની જે ફોરેસ્ટની એક્ઝામ જે સરકારે લીધી છે CBIT ટેસ્ટ પ્રમાણે, એની અંદર સરકારે એક તો ભરતી પહેલાં ઘણી લેટ કરી, ત્યાર પછી ભરતી લીધી CBIT ટેસ્ટ પ્રમાણે. તો એના અંતર્ગત સરકારે નોર્મલાઇઝેશન માર્ક જાહેર જે પદ્ધતિ અપનાવી છે એની અંદર ઘણો હમણાં તફાવત જોવા મળે છે. કેમ કે જેને 147 140 માર્ક્સ જે ભાઈના છે એનો નંબર ફાઇનલ મેરિટમાં નથી આવ્યો, અને જે વ્યક્તિના 105 110 માર્ક છે એનો જે એ લોકોએ જે 8 ગણા ઉમેદવારો જાહેર કર્યા અંદર એનું નામ છે. બીજા નંબરની અંદર જે નોર્મલાઇઝેશન માર્ક્સમાં જે ડિફરન્સ જોવા મળ્યો છે એની અંદર સરકારે જે વિભાગ ખરો જે ગૌણ સેવા પસંદગી મંડળી અને ગોપનીયતા જાળવી છે. કેવી કે પૂરેપૂરા માર્ક્સ જાહેર નથી કરતા, લિંક મોકલે છે. લિંકમાં તમને શું કે પર્સનલી તમને ખ્યાલ આવે કે મારા કેટલા માર્ક્સ છે, બાકી દુનિયાને ખ્યાલ ના આવે કે આ ભાઈના કેટલા માર્ક્સ છે એની અંદર. જે અમારી એક ડિમાન્ડ અને માગ એ છે કે જેટલા લોકોએ ફોરેસ્ટ એક્ઝામ જે CBIT ટેસ્ટ પ્રમાણે આપી છે એ બધાની કમ્બાઈન આખી એક PDF જાહેર થાય, જેની અંદર બધાને ખ્યાલ આવે કે જે લોકોને 8 ગણા ઉમેદવાર જે સિલેક્શન થયું છે એની અંદર એ ભાઈના કેટલા માર્ક્સ છે, હું કેટલા માર્ક્સ માટે રહી ગયો, મેં એક્ઝામ આપી છે તો મારા કેટલા માર્ક્સ થયા, પ્લસ સરકારે જે નોર્મલાઇઝેશન કર્યું છે એની અંદર કેટલા માર્ક્સ થયા. તો તફાવતથી વિદ્યાર્થીને કોઈ કન્ફ્યુઝન ના રહે અને એને ખ્યાલ આવી શકે કે જે હું સિલેક્શનમાં રહી ગયો છું તો મારા કેટલા માર્ક્સ છે અને જે વ્યક્તિનું સિલેક્શન થયું છે તેના કેટલા માર્ક્સ રહી ગયા છે. બીજી ડિમાન્ડ અમારી એ છે કે આ ભરતી 2021ની છે, અત્યારે 2024 ચાલે છે. તો 2021 પ્રમાણે 823ની જે ભરતી હતી તો અત્યારે વિભાગની અંદર ફોરેસ્ટ વિભાગમાં ઘણી બધી જગ્યાઓ ખાલી જોવા મળે છે, જે સૂત્રોના અંતર્ગત અને જે અમે ફોરેસ્ટના જે વિભાગ અંતર્ગત અમને જાણવા મળે છે. તો અમારી માંગણી એ છે કે સરકાર જ્યારે આટલી ભરતી લેટ કરી રહી છે તો એ ખાલી જગ્યાઓ પણ આની અંદર થોડી એડ કરી દેવામાં આવે, જેના થ્રુ જે વિદ્યાર્થીઓ રહી ગયા છે કાં તો જેમના થોડા ઓછા માર્ક્સ છે એ લોકોને પણ શું ચાન્સ મળી શકે. સરકાર જે નોર્મલાઇઝેશન પદ્ધતિ રજૂ કરી છે એ પદ્ધતિમાં થોડો ગુણવત્તાયુક્ત સુધારો કરે, પ્લસ જે એક્ઝામ આપી છે એ માર્ક્સ અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ બંને જાહેર કરે, જેનાથી વિદ્યાર્થી કોઈ કન્ફ્યુઝનમાં ના રહે.